છેલ્લા 1 વર્ષથી અમે આવેદનપત્ર આપીએ છીએ, ભરતી કેલેન્ડર માંગીએ છીએ, પરંતુ સરકાર એક જ જવાબ આપે છે કે અમે ભરતી કરીશું, ટૂંક સમયમાં કરીશું, ટૂંક સમયમાં કરીશું. 1 વર્ષ થઈ ગયો. ગુજરાત સરકારનો ટૂંક સમય પૂરો ક્યારે થશે? અમને જવાબ જોઈએ છે. શું અમારું કાયમી શિક્ષક બનવાનું સપનું જોવું એ ગુનો છે? ટેટર પાસ એક્ઝામ અમે ટેટર પાસ કરી છે એ અમારો ગુનો છે? શિક્ષક બનવાનું સપનું અમારો ગુનો છે? અમારો વાંક શું છે એ અમને કહો. તમને કાયમી શિક્ષકની ભરતી કરવામાં પેટમાં શું દુખે છે? તમારે જ્ઞાન સહાયક ઉપર શિક્ષકો જોઈએ છે, 11 વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર શિક્ષકો જોઈએ છે, તો કાયમી શિક્ષકો કેમ નથી જોતા? તમને જે પેટમાં દુખતું હોય જાહેરમાં આવીને કહો. અને જ્યારે અમે આવેદનપત્ર દેવા જાય છે ત્યારે ભાઈઓને એવા જવાબ આપે છે કે તું સાઈડમાં આવીને હું તને તારીખ આપું. કેમ તમારે ભાઈઓને સાઈડમાં બોલાવવા પડે છે ને ગાળું દેવી છે એને મારવી છે? ક્યાં તમારે છોકરાનો મુખ્યમંત્રી દ્વારા, શિક્ષણ મંત્રી દ્વારા, કુબેર ડિંડોર દ્વારા એવું કહેવામાં આવે છે કે સાઈડમાં આવ, રૂમમાં આવ, હું તને જવાબ આપું, તારીખ આપું. કે તો છોકરાઓને શું બોલવાની જરૂર? છોકરાને સાઈડમાં બોલાવવાની કેમ જરૂર પડે છે? તમારે એને મારવાનો છે, ગાળું દેવાની છે? આવી અસભ્યતાની વાત આપણા શિક્ષણ મંત્રી કરે છે. અમારી એક જ માંગ છે કે 1 થી 12 ધોરણમાં મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી થાય.